ગાઈસ પહેલી વાર હું આમને મૂકીને એકલો જઈ રહ્યો છું. ચાલો તો રાજેશભાઈ. તો ફાઇનલી ગાઈસ આપણે આબુ રોડ રેલવે હવે જઈશું આપણે અંદર. જય માતાજી મિત્રો, આજે આપણે ઘરેથી નીકળી રહ્યા છીએ કેદારનાથ જવા માટે અને આજે છે તારીખ 18 સવારના લગભગ 10:30 વાગ્યા છે અને અત્યારે હું ઘરેથી નીકળી રહ્યો છું કેદારનાથ જવા માટે. તો ગાઈસ અત્યારે 10:38 થઈ રહી છે અને જસ્ટ આપણે ખેડબ્રહ્મા જવા માટે નીકળી ગયા છીએ. અને બસ સ્ટેન્ડ થકી આપણે બસમાં બેસીશું અને બસમાં બેસીને પહેલાં જઈશું અંબાજીથી આબુ રોડથી ટ્રેનમાં બેસીશું. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ખેડબ્રહ્માના માર્કેટમાં અને અત્યારે આપણે આપણા મિત્રને મળી આવીએ અને એમને જોડેથી થોડી મુલાકાત કરી લઈએ અને એમના માટે પણ ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરવાની છે તો એમને કહેતા આવીએ. તો ચાલો મળાઈએ તમને પણ મારા મિત્ર રાજેશભાઈ. તો ગાઈસ આપણે ખેડબ્રહ્માની અંદર આપણા પરમ મિત્ર રાજેશભાઈ જોડે આવી ગયા છીએ અને ત્યાં જઈને આપણે પ્રાર્થના કરવાની છે કે રાજેશભાઈને પણ ત્યાંનો બોલાવો બહુ જલ્દીથી આવી જાય 5-6 મહિનામાં. હા તો ગાઈસ ચલો હવે આપણે જઈએ બસ સ્ટેન્ડ. તો ગાઈસ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ આપણે અને અહીંયાથી હવે આપણે જોડે છે રાજેશભાઈ નિર્માણ. તો ગાઈસ પહેલી વાર હું આમને મૂકીને એકલો જઈ રહ્યો છું એટલે રોવા માંડ્યા છે પણ આંસુ ખુશીના છે, દુઃખના નહીં. તો ગાઈસ રાજેશભાઈને પૈસા આપ્યા છે. જયભાઈ રાજેશભાઈ અને PRK ભાઈને એમને જ્યારે જરૂર હશે ત્યારે હું પાછા રિટર્ન કરી દઈશ પણ અત્યારે આપ્યા છે મને. નિર્મા રોવે છે કારણ કે પહેલી વાર હું એમને જેટલે પણ હું જે જગ્યાએ જાઉં છું ને હંગાતે લઈને જ જાઉં છું પણ પહેલી વાર હું એકલો નીકળી રહ્યો છું એટલા માટે. એમને પણ લઈને જવાના છે, એકવાર જઈ આવીએ આપણે પછી. चलो तो राजेशભાઈ चलो तो गाइस हर हर महादेव. ગાઈસ 11:09 થઈ રહી છે અને આપણે અંબાજીની ટિકિટ લીધી છે. અંબાજીથી પકડવાની છે આબુ રોડની બસ. તો હવે પહોંચીએ પહેલાં અંબાજી. તો ગાઈસ ફાઇનલી આપણી બસ પહોંચી ગઈ છે અંબાજી બસ સ્ટેન્ડ. તો ગાઈસ તમે પણ અંબાજી ધામ આવો છો તો આ છે અંબાજીનું બસ સ્ટેન્ડ જે નવું છે અત્યારે અને આ છે હાઈવે ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર અમદાવાદ હાઈવે અને આ બાદ જશે આબુ રોડ રાજસ્થાન તરફ. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ કારણ કે કેદારનાથની ઉપર જમવાની થોડી ઘણી તકલીફ છે. એટલે તકલીફ તો નથી પણ આપણા બજેટના ઇસ્યુથી બહાર જાય એટલે આપણે બેકઅપ પ્લાન રાખવો પડે. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે અંબાજીની અંદર બધી નાના મોટી ખાવાની વસ્તુ, ડ્રાય ફૂડ અને બીજો નાસ્તો લેવા માટે એમ. તો ચાલો લઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે ખરીદી કરવા માટે પહોંચી ગયા છીએ અને જસ્ટ જો તમે સામાન લીધો છે કારણ કે આ બધો સામાન અમને ઉપરની સાઈડે માન લો કે થોડું એનર્જી ફીલ કરવા માટે કામ લાગશે. તો થોડું ઘણું હજી પણ બીજું ટ્રાય લઈને નીકળીએ ફટાફટ. તો ગાઈસ આપણે મોલની અંદરથી ખરીદી કરી ને 537 રૂપિયાનું બિલ બન્યું છે અને હવે અહીંયાથી નીકળી રહ્યા છીએ બસ સ્ટેન્ડ તરફ. ગાઈસ અત્યારે 1 વાગી ગયો છે અને અમે અંબાજી બસ સ્ટેન્ડથી હવે નીકળી રહ્યા છીએ. અમારા ફોલોવર્સ વિજયનગરથી પણ મળ્યા છે
ભાઈ પણ છે પેલી સાઈડે અને અમે ભાઈ મુકેશભાઈને બંને જઈ રહ્યા છીએ કેદારનાથ. તો અહીંયાથી હવે જઈશું આબુ રોડથી અમારી ટ્રેન છે તો ત્યાં જઈને બેસશું ટ્રેનમાં. 3 વાગ્યાની ટ્રેન છે. અત્યારે વાગી રહ્યો છે 1:10. તો કેટલી વાર થાય છે વિડીયો પર બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે આબુ રોડ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. આબુ રોડ રેલવે સ્ટેશન. તો ચાલો અહીંયાથી ટિકિટ બુકિંગ કરાવી લઈએ. તો ગાઈસ આબુ રોડની અંદર ફાઇનલી જમવાનું મંગાવી દીધું છે. તો ફાઇનલી ગાઈસ આપણે જનરલ ટિકિટ લઈ લીધી છે. 620 રૂપિયા થયા છે 2 જણની ટિકિટ. અને જસ્ટ ટ્રેન આવી ગઈ છે. અને હવે જઈશું આપણે અંદર ફાસ્ટ. લીટી હા બસ હારી હોય. હા ઓમ ચડી જ જજો. આજે આપણે છીએ અત્યારે દિલ્હીની અંદર. જસ્ટ આ છે દિલ્હી રેલવે સ્ટેશન. જોઈ શકો છો તમે. બતાવી રહ્યું છું दिल्ली रेलवे स्टेशन. हाँ जी भैया अभी तो चलता है क्या? देखो दिल्ली रेलवे स्टेशन. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હરિદ્વારની અંદર. અને આજે છે આપણી યાત્રાનો બીજો દિવસ. આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ. આજે છે આપણે બીજો દિવસ. અને આપણે હવે ટ્રેનની અંદરથી પહોંચ્યા છીએ 2 વાગે. 2 કલાક લેટ થઈ ગઈ છે ટ્રેન. પહોંચ્યા હરિદ્વાર. અને અહીંયાથી જવાનું છે આપણે ઋષિકેશથી શેરિંગ ઝોનમાં જઈશું. ટનલમાં આવી ગયા એવી. અને આ ટનલનો તમને જો એક નજારો બતાવું. જોવો એકવાર એટલે આમાં જ્યાં કાંઈ દેખાય એ મજા. હા જો અમારે આંદવાનું થાય. દેખો ભાઈ દેખો ऐसे नजारे देखने के लिए तो हम आते हैं भाई. देख भाई तो रह गया हम आ गए इधर. देख भाई तो रह गया हम आ गए ऋषिकेश. और ये भाई है गुजराती से ભાઈ અમે નાના અંબાજીના છીએ. અંબાજીના હે ભાઈ. અને આ ભાઈ પણ વ્લોગિંગ કરે છે. ગુજરાતી ગુજરાતી આપણે હરિદ્વારમાં બહુ દાદા મળી ગયા. રાજકોટ ભાઈઓ રાજકોટથી આવ્યા છે. એ પણ કેદારનાથ જ જવાના છે. પણ અત્યારે 2 દિવસ ઋષિકેશની અંદર રોકાવાના છે. બોટ રાફ્ટિંગ કરશે, બહુ આનંદ કરશે. ત્યારે આવવાના છે જ્યારે કેદારનાથના દ્વાર ખુલી જાય. પણ આપણે આપણે પહેલાં જવાના છીએ ત્યાં. કારણ કે આપણે બીજું પણ ઘણું બધું ફરવું છે અને જોવું છે એટલા માટે. તો ચાલો બધા મિત્રોને જોઈ લો એકવાર. ચલો રામ રામ. તમને મળીને બહુ આનંદ થયો. અમને પણ આનંદ થયો તમને મળીને. તો ગાઈસ ફાઇનલી ઋષિકેશનો વ્યૂ આ જુઓ તમે ખાલી. ઋષિકેશ બાજુ આપણે જઈ રહ્યા છીએ અત્યારે. અને આ ટાઈપનો વ્યૂ છે. આપણે પહોંચી ગયા છે 2:30 યોગનગરી ઋષિકેશ. અને આ બધા ભાઈઓ આપણા રાજકોટના છે. ફાઇનલી આપણે ઋષિકેશ પહોંચી ગયા હવે ફૂલ ટીમ. અને એક ભાઈ આપણે બ્લોગર છે. ઋષિકેશનો નજારા જોવો. ભૂકા કાઢી નાખે એવા નજારા છે અહીંયા. અને અહીંયા જોઈ લો ફૂલ એડવેન્ચર. ફૂલ એડવેન્ચર.
તો ગાઈસ ઋષિકેશનું રેલવે સ્ટેશન એકદમ શાનદાર છે. તમને અહીંયાથી એકદમ સરસ મજાનું ગાર્ડન જોવા મળી રહેવાનું છે. અને જો આ બાજુ ઊંચા ઊંચા પહાડ જોવા મળી રહેવાના છે તમને. તો ગાઈસ અત્યારે બધા આપણે બેસી રહ્યા છીએ હવે જાનકી સેતુ જવા માટે. सामने 4 बैठना था भैया, इधर 4 जने बैठो ना. सामान तो तो भैया एक जना और बैठो ना, इधर बैठेगा वो, इधर बैठ सकता है वो. ગાઈસ ફાઇનલી આપણે બેસી ગયા છીએ. અને આમાં શ્વાસ લેવાય નહીં, જગ્યા નથી મળે અમને અહીંયા. શું કરવું આમાં? પણ શું કરીએ, મજબૂરી છે, બેસવું પડે. પાણી ચલાવી લઈએ. हमारा एक पैर बाहर है, एक पैर अंदर है. एक पैर धरती पे है और एक पैर रिक्शा में है. दौड़ावा में हमारे पास सीधा नहीं रहता. પેલો નીચે હું જ્યાં બેઠો એ તો જોઈ લે. हाथ देखाय છે ખાલી. ચાલાય નીચે એટલે જાય છે. તો ગાઈસ સામેની સાઈડે રામઝુલા પુલ છે અને અહીંયા જાનકી સેતુ અને બધા મિત્રો આવી રહ્યા છે. જસ્ટ અહીંયા તમે બોટિંગ પણ જોઈ શકો છો. બોટિંગ રાફ્ટિંગ આ ટાઈપનો વ્યૂ છે. અને આપણે હવે જઈ રહ્યા છીએ હોટલ લેવા માટે. શાનદાર વ્યૂ છે એકદમ લાજવાબ, મોજે મોજ. તો ગાઈસ આપણા તમામ મિત્રો આવી રહ્યા છે. હવે જઈ રહ્યા છીએ આપણે ગેસ્ટ હાઉસની અંદર. હાય ગાઈસ. હેલો હેલો. હેલો આયા. હાય. જો ગાઈસ આ શોર્ટકટ છે. અહીંયાથી ઉપરની સાઈડે ગેસ્ટ હાઉસ છે. તો આપણે બધા જઈ રહ્યા છીએ ઉપરની સાઈડે ગેસ્ટ હાઉસમાં. તો ગાઈસ આ રૂમ રાખી છે આપણે ઋષિકેશની અંદર. આ છે રૂમ આ ટાઈપની. અમે ટોટલ 9 જણા છીએ. અમારા રાજકોટના ભાઈબંધો મળ્યા છે ત્યાં એમની જોડે રૂમનો પર પર્સનનો ટિકિટનો અમારે એક વ્યક્તિનો ચાર્જ 222 રૂપિયા જેવો આવ્યો છે. બાકી તો આ જોઈ શકો છો. હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગંગા આરતીમાં નાહવા માટે અને બધે ફરવા માટે. ગાઈસ તો અત્યારે આપણે બધા ભાઈઓ સાથે નીકળી ગયા છીએ ભૂતનાથ ટેમ્પલની જે નીચેની સાઈડે આરતી થાય છે ત્યાં જવા માટે. અને ત્યાં જઈને અત્યારે ગંગા સ્નાન કરીશું અને પછી જોડાઈશું આરતીમાં અને પછી બધે ફરશું. આ છે વ્યૂ. આ ઉપરની સાઈડે છે ભૂતનાથ ટેમ્પલ. તો ગાઈસ ઓબા ઉપર કેરીઓ છે અને આપણે કેરીઓ પાડી લીધી છે. એક બધા ભાઈઓ સારું એક કેરીઓ પાડી લીધી તો આવી રહી. એટલે તમારે ખાટી જાય ખાટી મોટી મેળી પેરી ઉપાડે છે બધા. એડવેન્ચર, ફૂલ એડવેન્ચર. અત્યારે એડવેન્ચર જ હાલે. અને આ ભાઈ જો અમારે વ્લોગ ચાલુ કરી દીધો છે. હા. આ ભાઈ અમારે હારે કે અમારે હે ને વ્લોગર છે પણ અમારે હારે રહેવું ભાઈ. તો ગાઈસ અત્યારે પાણીપુરી ખાવા માટે વાટકીઓ લઈ લીધી છે અમારા બધા ભાઈએ. એથી પાણી તો શરૂઆત જ માં વારા ભાઈ ચાલો લ્યો. તો ફાઇનલી પાણીપુરી આવી ગઈ છે અને બધા ખાઈ લઈએ હવે. અમે ઋષિકેશમાં આવી ગયા છે સ્નાન કરવા અને મસ્ત વ્યૂ છે. એક અટાણ સનસેટ આવે છે.
ગંગા નદી વહી રહી છે મસ્ત સુંદર. અહીં એક ભાઈને માતાજી આવે અને અમે અત્યારે નદી વચ્ચે ઉભા છે. આમ ઋષિકેશની હું વાત કરું સાહેબ, બહુ મતલબ મજા આવી છે એટલી કે વાત પૂછોમાં. આનંદ આનંદ ને આનંદ. ગાઈસ અત્યારે આપણે ઋષિકેશ ની અંદર આવ્યા અને બધા મારા ભાઈઓ ફૂલ એડવેન્ચર મોજ મોજ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ફાઇનલી ગાઈસ આજનું જમવાનું આવી ગયું છે અને પર પર્સન થાળીનો ભાવ છે 180 રૂપિયા. જો આ છે મેનુ. ગાઈસ નાઇટ વ્યૂ રામઝુલા જો તમે. અહીંયા ફોરનો બહુ આવે છે. ફોરનના લોકો અહીંયા બહુ ફરવા માટે આવે છે. અમારે यहाँ ऐसा ही होता है. ગાઈસ આજે આપણે રોકાયા હતા ઋષિકેશની અંદર અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી ગૌરીકુંડ માટે. તો ગાઈસ આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે અને અમારા રાજકોટના બધા ભાઈઓ મળી ગયા છે. જય હો, હર હર મહાદેવ. આ ભાઈઓ છે એ કાલે આવવાના છે. આ બધાય પણ તો ગાઈસ હવે આપણા વિડીયો પેકિંગ થઈ ગયો છે. સવારના 5 વાગે નીકળવાનું હતું પણ કાલે બહુ ફર્યા એટલે પાસે ચેકથી આવ્યા એટલે બિલકુલ જ ટાઈમ નતો રહ્યો. 5 વાગે નીકળવાનું હતું પણ અમારા મુકેશભાઈ હવે તૈયાર થઈ ગયા છે. તો હવે લેટ્સ ગો. બધા ભાઈઓને બાય બાય કહેતા આવીએ. ચલો હર હર મહાદેવ. જય શ્રી કેદાર. આનંદ ભાઈ વિડીયો બનાવે છે અને મોજે મોજ. તમારી યુટ્યુબ ચેનલ નું નામ કહો તો. અનિલ વાંઘાણી બ્લોગ્સ. હા ભાઈ બધા જોજો અને સપોર્ટ કરજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. ચલો બાય બાય બધા ભાઈઓને. જય શ્રી કેદાર. ચલો મળીએ આગળ. ઓકે ચલો તો ગાઈસ આપણે નીકળીએ અહીંયાથી. ગુડ મોર્નિંગ ગાઈસ. ઋષિકેશનો વ્યૂ જોઈ લો તમે. આ છે ઋષિકેશનો વ્યૂ. ગાઈસ અત્યારે હું તમને બતાવી રહ્યો છું ઋષિકેશનું બસ સ્ટેન્ડ. ઋષિકેશનું બસ સ્ટેન્ડ કંઈક આ ટાઈપ છે, જોઈ શકો છો તમે. અહીંયા હરેક જગ્યાએથી તીર્થ સ્થળ જોવા માટે આવે છે શ્રદ્ધાળુ. અને આ છે ઋષિકેશનું બસ સ્ટેન્ડ, જુઓ તમે આ બાજુ. અને અહીંયા પૂછપરછ કાર્યાલય ક્યાં છે તમને બતાવું. તો ગાઈસ આ છે કાર્યાલય અને ગૌરીકુંડ આ બાજુ જવાની બસો અહીંયા છે. જો અહીંયા બસ સ્ટેન્ડના પણ વિભાગ પાડેલા છે. અલગ અલગ વિભાગની અલગ જગ્યાએ બસો ઊભી રહે છે. પણ જે આ રસ્તો છે આ રસ્તાની સામે જ અહીંયા તમને 3 વિભાગ જોવા મળી જશે છે ત્યાં સુધી. અને અહીંયાથી ગુપ્ત કાશી ગૌરીકુંડ બાજુ જવાની બસો છે. જો તમે ખાલી તો ગાઈસ આ સોમપ્રયાગ સુધી બસ મળી ગઈ છે આપણને. સોમપ્રયાગ સુધીના 500 રૂપિયા ભાવ છે. પર પર્સનના 500 રૂપિયા. સોમપ્રયાગમાં બેસી ગયા છીએ આપણે. બસ ફૂલ સ્ટોક થઈ ગઈ છે. હવે ચડીશું આ પહાડ. હવે આજે ખબર પડશે કે આ પહાડના પાછળ શું છે. જો તો ગાઈસ અત્યારે આપણે બસની અંદર ડીઝલ પુરાવી રહ્યા છે. અને હવે જવાનું છે આપણે રુદ્રપ્રયાગ.
ऋषिकेश बंजी जंपिंग। અત્યારે આપણી બસ ઊભી રહી છે અને આપણે પી રહ્યા છીએ લીંબુ શરબત. લીંબુ શરબતનો ઉપરની સાઈડે ભાવ છે 30 રૂપિયા અહીંયા ઋષિકેશથી ઉપર, અને સોડાનો છે 40 રૂપિયા. અને જસ્ટ ગાઈસ, મને આમ તોર ઉપર વોમિટ નથી થતી, પણ બસની અંદર સિગરેટો પીવાવાળા બેસી ગયા છે ને, તો ગજબ ફિલિંગ થઈ ગઈ છે. બાકી તો હવે લગભગ 150 કિલોમીટર બાકી રહ્યું છે અહીંયાથી. 50 કિલોમીટર જેવું કપાયું છે. ચાલો શરબત પી લઈએ. ગાઈસ ખાલી અત્યારે હવે 45 કિલોમીટર બાકી રહ્યું છે, અને જસ્ટ કદી સપનામાં નહોતું વિચાર્યું કે આવો રસ્તો જોવા મળશે, આવો વ્યૂ જોવા મળશે. કારણ કે હું મારા ખાનદાનનો એવો પહેલો છોકરો છું જે અહીંયા સુધી આવ્યો છું. બાકી જુઓ તમે, જેટલી પણ આપણા નીચેના વિભાગની અંદર જેટલી પણ નદીઓ આવે છે ને, બધી શરૂઆત અહીંયાથી જ થાય છે. પાણીની શરૂઆત જ અહીંયાથી થાય છે. વરસાદના ટાઈમે તો ક્યાંય પણથી ઊભા થઈ જાય, પણ અત્યારે પણ વહેતી નદી ચાલતી હોય ને તો અહીંયાથી તમને જોવા મળી રહે છે. અરે રામ 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 રામ. વાહ, તમે કઈ માં આયા? તો હાલ જ પોકી રહ્યા એમ કે ભાઈ અમદાવાદથી છે, અને મોટા ભાઈ તમે? હું પણ અમદાવાદથી. હા, તો ગાઈસ અમારી મુલાકાત ઋષિકેશની અંદર જ થઈ હતી, અને હવે અમે આખી ટ્રીપ સાથે જ રહેવાના છીએ. હા. રસ્તો તકલીફ છે, કારણ કે બહુ ઊંચી જગ્યાએ છે, એટલે રસ્તો પહોળો નથી બનાવ્યો. તો ગાઈસ, ફક્ત તમે રસ્તો જુઓ. આ સામેની સાઈડે હિમાલય જુઓ. મસ્ત વોટરફોલ પડે ગાઈસ. આપણે ફાઇનલી ઉતરી ગયા છીએ સોનપ્રયાગથી 1 કિલોમીટર આગળ સીતાપુરમાં, અને અહીંયાથી 1 કિલોમીટર ચાલીને જવું પડશે સોનપ્રયાગ સુધી, અને ત્યાંથી પણ ગૌરીકુંડ 5 કિલોમીટર જેવું છે. તો અહીંયાથી આપણી યાત્રા હવે શરૂ થઈ રહી છે. મુકેશભાઈ કેમ થયું? જો ગાઈસ, બધા જઈ રહ્યા છે કેદારનાથ. તો ગાઈસ, તમે જે પણ કોઈ વાહન લઈને આવો છો, લાસ્ટ તમારે અહીંયા પાર્કિંગ કરવાનું રહેશે સોનપ્રયાગમાં. અને આપણે પહોંચી ગયા છીએ સોનપ્રયાગ. અહીંયાથી ગૌરીકુંડ 4-4.5 કિલોમીટરના અંતરે છે, ફિક્સ 5. તો હવે આપણે નીકળીએ અને પહોંચીએ ગૌરીકુંડ. કેદારનાથ જવા માટે, અને સોનપ્રયાગથી અત્યારે જઈ
પબ્લિક તાબડતોડ આવી રહી છે, એટલે ગાડી મળવી મુશ્કેલ છે, પણ આગળથી કંઈક મળી જાય તો આપણે બેસી જઈએ. અહીંયાથી ગૌરીકુંડ 5 કિલોમીટર ઉપર છે, પણ ભાઈ અહીંયા તો જે સુકૂન, જે અહીં એકદમ ઠંડુ વાતાવરણ છે ને, એ હિસાબે તો ભાઈ થોડી મજા તો છે બહુ. ભૂકા કાઢી નાખે એવી. જો હું બેસી ગયો તમ તો, પણ તો ગાઈસ અહીંયાથી 5 કિલોમીટરની દૂરી ઉપર છે ગૌરીકુંડ, અને જસ્ટ આપણે બેસી ગયા છીએ એની અંદર. પર પર્સનની ચાર્જ અહીંયાથી 50 રૂપિયા જેટલો છે ગૌરીકુંડ જવા માટેનો. ए सुमित सुमित ना भाई मेरा तो यही आधार बढ़ाओ पर पीछे देख के चलिए गिरे ना हो जाए ठीक है. बैठा होता तो मजा. ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગૌરીકુંડ. જોઈ શકો છો તમે. અને અહીંયાથી કેદારનાથની ચઢાઈ ચાલુ થાય છે ઉપરની સાઈડે. જોવા તમે ખાલી પાછળની સાઈડે બરફ છે, બરફના પહાડ. આપણે પહોંચી ગયા ગૌરીકુંડ. ચલો તો ગાઈસ અત્યારે આપણે રોકાયા છીએ ગૌરીકુંડની અંદર. અહીંયા રૂમ લીધી છે આપણે, હોટલ અન્નપૂર્ણ. હાશ. તો ગાઈસ અનુપ राम राम भैया. राम 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 भैया. कहाँ से नीचे जाने का रास्ता? यहीं से. તો ગાઈસ અહીંયાથી જઈશું નીચે. ને ગૌરીકુંડમાં ગરમ પાણી આવે છે. મુકેશભાઈ માનતા નહીં, આટલી ઠંડીમાં ગરમ પાણી ક્યાંથી આવે, પણ જઈને બતાવીએ કે ભાઈ અહીંયા સચ છે. હકીકતમાં રિયલમાં ગરમ પાણી આવે છે અહીંયા.
જો ગાઈસ રૂમનો રેટ હાઈએસ્ટ છે ભાઈ. રૂમ અહીંયા તમને 4,000 5,000 3,000 થી નીચે તો વિચારતા જ નહીં. હે 3500 વાળીના પાછા જ્યાં બીજા વધી ગયા 6,000 કંઈ નાખ. ભાઈ સિઝનમાં આવો છો તો તમને એવું જ થાય. પણ ડોલી અત્યારે અહીંયા છે તમને ગૌરીકુંડની અંદર કેદારનાથ બાબાની ડોલી અહીંયા છે તો જશે સવારમાં. તમને અત્યારે વ્યૂ બતાવી દો. જો આપણે નીચે આવ્યા દર્શન કરતા આવીએ. મોટા ભાઈ हाँ पहले दर्शन करने चले गए. दर्शन कर नहा के करेंगे दर्शन है ऐसा करना है. फिर दर्शन तो नहा के होते हैं ओके. बगैर नहाए मंदिर में जाते हैं नहीं नहीं यहाँ पे गर्म पानी आता है ना. यहाँ पे गर्म पानी आता है नदी का बिल्कुल ठंडा पानी है और हाँ। नदी के जो अपोजिट में जो है ये गौरीकुंड है हाँ ये गौरीकुंड है इसमें बिल्कुल उबलता हुआ पानी आता है जो अभी आपको थोड़ी देर में दिखा देंगे हम हाँ. देखा गाइस यहाँ पे उबलता हुआ पानी आता है. वो तो आएंगे उनके साथ हरियाणा से नीनू भाई नीनू शर्मा हरियाणा से नीनू शर्मा भाई है हरियाणा से. तीसरी बार आया हम यहाँ पे आज तीसरी बार आए हैं. आगे जाके कैंपिंग करेंगे बाबा के दर्शन करेंगे हाँ। बाबा के साथ चलेंगे अभी बाबा की यात्रा के साथ ही चलेंगे हाँ जी. आगे जाके सबसे पहले दर्शन करेंगे वहाँ से आ जाओ क्या ये तो नदी में गया रास्ता हाँ. ये तो नदी में। ये लोग भी तैयारी कर रहे हैं जो पालकी पुल के हम लोगों को बैठा के ले जाते हैं वो ओके. पालकी वाले हैं हाँ यहाँ पे कुंड है क्या. यहाँ पे नीचे कुंड है धरती से पानी निकलता है गर्म पानी निकलता है कुंड कहाँ पे है. यहाँ पे. ये कुंड है ये क्या है हम कुंड के ऊपर उसको अंदर बैठे गाइस यहाँ पे कुंड है. हेलो हाँ बस पहुँची गया मैं केदारनाथ ने નેસે મહાવાંસળ ચાલુ કરવાના. હવે અમે કેદારનાથ જે હોય ચૂસડવાનું ચાલુ થાય 12 કિલોમીટર જેવું. પબ્લિક તો ભૂકા કાઢી નાખે એટલી જન તો વિડીયો કોઈ મોટો ફોન આવે જ વિડીયો. હવે તો ગાઈસ અત્યારે હું તમને બતાવું હવે કેટલું પાણી ગરમ છે. पानी कितना गर्म है आप अपने हाथ से देख सकते हैं बहुत गर्म है बहुत गर्म पानी गाइस. थोड़ी देर बाद बॉडी को आराम मिलने लग जाता है बहुत ગરમ ભાઈ. આ વખતે ગૌરીકુંડની અંદર લેડીઝ ને જેન્ટ્સ જે બંને જોડે નહાવાની સુવિધા હતી એ અત્યારે ખતમ કરી નાખી છે અને આ બાજુ લેડીઝ પેલી સાઈડે જેન્ટ્સ બંને અલગ અલગ છે. ને અહીંયાથી માં ગંગાનો જઈ રહ્યા છે જરાક આ ચાલો તો ગાઈસ સરસ સરસ ફોટા પાડીએ ઇન્સ્ટાગ્રામ માટે. મુકેશભાઈ ટેન્ટ લાવ્યા હતા આમ પડી રહ્યો નહીં. અત્યારે અમે આવ્યા છીએ ગૌરીકુંડની પાછળ અને આ બાજુ તમે હોટલનો વ્યૂ જોવો ખાલી. આ ટાઈપનું હોટલનો વ્યૂ છે.
સામેની સાઈડે આ ગૌરીકુંડ છે, જેની અંદર અહીંયા તમને એકદમ ચિલ્ડ ઠંડુ પાણી બરફનું જોવા મળી જશે. અને એક સાઈડે અહીંયા જે ગૌરીકુંડ છે એની અંદર તમને ઉકળતું પાણી જોવા મળશે. તમે જેટલું પાણી ગરમ કરીને એકદમ ઉકળાઈ નાખો ને એવું પાણી તમને નાહવા માટે મળી જશે, એ પણ કુદરતી રીતે. અહીંયાની અંદર જે ચમત્કાર છે કે અહીંયા તમને જોવા મળી જશે ગરમ ઉકળતું પાણી, અને તેની અંદર તમને નાહવા પણ મળી જવાનું છે. તમે નાહી પણ શકો છો. પહેલાં હતું કે ગૌરીકુંડની અંદર લેડીઝ જેન્ટ્સ બંને સાથે નાહતા હતા, એટલે ઓમ વિભાગ અલગ પણ ઓમ જોડે એકબીજાને સામસામે જોઈ શકે એ રીતે નાહતા હતા. પણ આ વખતે બહુ સરસ સુવિધા કરી છે. લેડીઝ ને જેન્ટ્સની વચ્ચે એક આખી મોટી દિવાલ બનાવી દીધી છે, જેથી કોઈ છોકરા છે જે સામેની જે મહિલાઓને ના જોઈ શકે, જેનાથી એમને અનકમ્ફર્ટેબલ ફિલિંગ ના થાય એ ટાઈપનું કર્યું છે. બહુ સરસ સુવિધા કરી છે. પણ બાકી તો તમે વ્યૂ જોઈ શકો છો. અત્યારે અહીંયાથી સરસ મજાના મા ગંગા વહી રહ્યા છે. જો તમે ખાલી પાણી એકદમ શાનદાર. અને આ જે બીજા નંબરની બાલ્કની છે, જે પેલા યલો ટી શર્ટના ભાઈ છે એ અમારી સાથે જ છે. હું એમને હાઈ કરાવું. આપણે નીકળી રહ્યા છીએ અત્યારે હવે ટ્રેકિંગમાં ઉપર બાપાના દર્શન કરવા માટે. સવારના 4 વાગ્યાથી ઉઠ્યા છીએ, અત્યારે 5 થઈ ગયા છે. હવે શું ખબર તો ફાઇનલી ગાઈસ આપણે 1.5 કિલોમીટર ઉપર આવ્યા અને સરસ મજાનો બરફનો પહાડ જોવા મળે છે અને બધા ચાલી રહ્યા છે. જો તો ગાઈસ આપણે 4 વાગ્યાના ચડવા રહેલા ઉપર, અને અહીંયા વચ્ચે કાશીથી ગાઝિયાબાદથી દિવ્યાબેનને મળ્યા છે. કેમ છો? મજામાં? आपका अकाउंट का नाम? दी ट्रैवलर लेन. ओके.
ચલો ગાઈસ, હર મહાદેવ. હર હર મહાદેવ. કાલા મિત્રો 50 રૂપિયાની ડીશ લઈ લીધી છે. સરસ મજાનું તરબૂચ, સફરજન ને કેળા. મોજે મોજ. બાકાચી કે કૂદ. હા ભાઈ, મોટા ભાઈ આપણા અમદાવાદના છે બંને ભાઈઓ. આખી મોટી ટીમ છે ખબર ને. હા જો ગાઈસ, આ ટાઈપની છે. ઉપરની સાઈડે આ પેલો ઓલો બરફ દેખાય, જો તમે ખાલી પેલો બરફ દેખાય ને આપણે લીધું. આ થોડી એનર્જી ફિલિંગ કરાવી દઈએ આપણા પેટને પણ. તો ગાઈસ, અંદર અહીંયા એકદમ શાનદાર વ્યૂ છે અને સામેની સાઈડે બરફના પહાડ છે અને વ્યૂ એકદમ લાજવાબ છે. પણ મારી નાક ના હોય ને એવું થઈ ગયું છે અત્યારે, કારણ કે બે રીખાલ થઈ જાય. એકદમ ઠંડો ચીલ્ડ પવન છે અહીંયા નીચે જુઓ તમે ખાલી. હર મહાદેવ. તો ચાલો જઈએ આપણે. ગોરીકુંડથી હાલ સુધીમાં 5.5 કિલોમીટર જેવું કાપી છે. સવારના 5 વાગ્યાથી અત્યારે 7 વાગી ગયા છે. તો 5, 6, 7 2 કલાકની અંદર 5 કિલોમીટર જેટલું કાપ્યું છે. સફર કમ્પ્લીટ ચાલી રહ્યો છે. ઓનલી 9 કિલોમીટર ગાઈસ. ભક્ત બાબાનો દરબાર 8 કિલોમીટર ગાઈસ. ઓનલી 7 કિલોમીટર ગાઈસ. આપણે ચડ્યા છીએ, અહીંયાથી 7 કિલોમીટર જેટલું બાકી રહ્યું છે. અને જો અહીંયા બરફ જ નો આખી નદી બરફ બની ગયેલી છે. અહીંયા નીચે પણ બધો બરફ જ છે, અહીંયા ઉપર પણ બધો બરફ જ છે. પાડા એમ કરે. ગાઈસ, તો અત્યારે અહીંયા લીંબુ શરબત પીવા માટે બેઠા છે. ઓલના સામેની સાઈડે મંદિર છે ને આપણે અહીંયાથી શોર્ટકટ લીધો છે. પેલી બાજુ થઈને રસ્તો છે પણ આપણે અહીંયાથી શોર્ટકટ ત્યાં જવાનું છે જ્યાં પેલા બધા ચડે ત્યાં. એટલે આ બધી ભ્રમણ પતી જાય. તો શરબત પી રહ્યા છે અત્યારે. નેચરનો વ્યૂ એકદમ શાનદાર છે. ગાઈસ, 4 કિલોમીટર ગાઈસ. અહીંયાથી ફક્ત 4 કિલોમીટર બાકી છે. बाकाची के बोली गए. बुक्का बाकाची के તો ગાઈસ, હવે ખરો બરફ જોવા મળ્યો છે અને આપણે પહોંચ્યા સામેની સાઈડે જવાનું છે. અહીંયાથી 3 કિલોમીટર છે બાકી. જો આ બધું બરફ જ છે. બરફ મુકેશભાઈ આ બધું નાખી. જો ગાઈસ, આ બધું બરફ છે ને બતાવું તો જો ખાલી બરફ. ગોળો ખાવા માટે બરફની જરૂર જ ના પડે અહીંયા તો. હા, ડાયરેક્ટ ઉપયોગમાં જ લેવાનો. હા, ખાઈ કેટલો ખો તમે. ખેડ બ્રહ્મા વડા લીડર. બરફ લઈ લો. બરફ વડા લીડર. બરફ લઈ લો. બરફ ખાલી 10 રૂપિયા. ખાલી 10 રૂપિયા બરફ દા. બરફ લઈ લો. બરફ લઈ લો.
चढ़ते रहो बाबा के दरबार में। વહેલી સવારમાં હું ગયો ચાંદલિયો ને हमारे भैया साहब इधर बैठे। તો ગાઈસ આપણે 12:30 વાગી ગયા છે અને આપણે 5 વાગ્યાના ચડવા રેલા 12:30 વાગી ગયા છે। 5 કિલોમીટર બાકી હતું ને એવી હાલત હું ગંભીર બગડી એટલે માં કસમ પહોંચ તો 50 બરાબર લાગતું હોય એમ થતું, પણ ભગવાનની દયાથી ફરી કમ્પ્લીટ થઈ ગયો ને આપણે હવે ખાલી ફક્ત 2 કિલોમીટર બાકી રહ્યું છે। કચરો અહીંયા સુધી આવે ઘોડા બધા જો, પણ બાકી વ્યૂ જુઓ તમે, એકદમ શાનદાર વ્યૂ છે। હેલિકોપ્ટર ચાલી છે અહીંયા તો। બધા ટેન્ટ અહીંયા છે। અહીંયા મેગીનો ભાવ 10 રૂપિયા, 20 વાળી બોટલ, પેલી થમ્સઅપની બાટલી, માજાની બાટલી આવે છે એ અહીંયા ઉપર એટલું હાર્ડવર્ક કરીને લાવવું પડે છે, એટલા માટે એનો ભાવ 100 થી 80 રૂપિયા ને જુઓ તમે। જો કેવા મજાથી આવી છે। સપનામાં નહોતું વિચાર્યું કે આપણે અહીંયા સુધી પહોંચશું, પણ માતામાં ભગવાનની કૃપા તમારા બધાના સપોર્ટથી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ। અત્યારે મજા, હવે દર્શન કરશું ને કરાવશું, કારણ કે આપણે ફેમિલીને કરાવવા જ પડશે। હર હર મહાદેવ। તો ચાલો ગાઈસ, કેદારનાથ ઉપર તમે પણ આવો છો અને તમારા પગ હાથ દુખે છે તો આ ટાઈપની દવા તમને ફ્રીમાં લગાવવા મળી રહે છે અહીંયા, જેનાથી તમને આરામ મળી જશે। ફ્રી છે, કોઈ ચાર્જ નથી। અને આગળની સાઈડે મંદિર છે, હજી 2 કિલોમીટર બાકી છે, જુઓ તમે। તો ચાલો આપણે હવે પહોંચીએ પહેલાં। ગાઈસ, કેદારનાથ અહીંયાથી ફક્ત 2 કિલોમીટર। ગાઈસ, અહીંયાથી આપણે મંદિરના ફર્સ્ટ ટાઈમ દર્શન કર્યા છે, જુઓ તમે, એ સામે દેખાય, ચારે બાજુનો વ્યૂ લાજવાબ છે। શ્રદ્ધાળુઓ બધા જઈ રહ્યા છે। મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ અને કેદારનાથના દરવાજા કાલે ખુલવાના છે, તારીખ 22 8 વાગે સવારના, અને અત્યારે આપણે 21 તારીખે પહોંચી રહ્યા છીએ। સવારના 5 વાગ્યાના ચડવા રહેલા હતા તે જેમ કે અત્યારે 2:30 આપણે ઉપર પહોંચ્યા છીએ ને અત્યારે તમને લાઈવ વ્યૂ બતાવી રહ્યો છું હું। જુઓ, સરસ રીતે મંદિરની સજાવટનું કામકાજ ચાલુ છે અને ચારે બાજુ બરફ જ બરફ છે। તો ગાઈસ, ફાઇનલી ડોલી આવી ગઈ છે, જો તમે ખાલી
હર હર મહાદેવ. नमः पार्वती पते હર હર મહાદેવ. शंकर भगवान की જય जय श्री केदार જય શ્રી કેદાર. जय श्री केदार તો ગાઈસ અત્યારે જ મોસમ -ડિગ્રી જતું રહ્યું છે, જેનાથી મેં પણ શકલ બકલ બધું બાંધી દીધું છે ને મોજા બોજા કંઈ છે નહીં આપણા જોડે. તો ગાઈસ અહીંયા ટેન્ટ છે બધા, તો ટેન્ટ લઈ લઈએ પછી તમને ભાવ કહું. ગાઈસ ફાઇનલી આપણે રાતનું મંદિર જોવા માટે પહોંચી ગયા છીએ. સુસ્વાગતમ અને સરસ રીતે ચારે બાજુથી મંદિરને સજાવટ કરી નાખી છે અને વ્યૂ જોઈ શકો છો તમે. હેલો, ચલો તો ગાઈસ બધી બાજુથી તમને ફરીને બતાવી દઉં. જો તો ગાઈસ આ તમે ભીમશિલા જોઈ શકો છો અને ભીમશિલા એડજસ્ટ આ મંદિરની પાછળની સાઈડે આવીને ઊભી રહેલી છે, જેનાથી અહીંયા 2013ની અંદર જે બાળ આવી હતી એ કમ્પ્લીટ પરફેક્ટ આ મંદિર ને કંઈ પણ નુકસાન ના થાય એના માટે પાછળ આવીને ભીમશિલા ઊભી રહી, જેનાથી મંદિરને કોઈ પણ આંચ ના આવી, નુકસાન ના થયું. તમે જોઈ શકો છો, આ તમને લાઈવ હું દ્રશ્ય બતાવી રહ્યો છું. 2013 में तो ऐसे आई थी ચારે બાજુનો વ્યૂ છે ને કાલે છે 22 તારીખ, જેથી બાબાના દરવાજા કાલે ખોલવાનો એડજસ્ટ સવારના 8 વાગ્યાનો ટાઈમ છે. કાલે 8 વાગે દરવાજા ખુલશે. તો ચાલો તમને બતાવીશું સવારમાં. અહીંયા અત્યારે નાઇટનો વ્યૂ તમે જોઈ શકો. ગાઈસ તો આપણે એડજસ્ટ મંદિરની બાજુમાં આવી ગયા છીએ અને અહીંયાથી બાબાના દરવાજા દર્શન કરી શકીએ છીએ. આ દરવાજો બંધ Hey guys, हम भाई के बहुत बड़े फैन हैं. हमने इनका वो देखा स्टोरी इंस्टा पे केदारनाथ जा रहे, तो हम उनको ढूंढते ढूंढते हम आ गए मुंबई से. कल पहुँचे हम, तो आज फाइनली भाई मिल गया हमको. बहुत अच्छा लगा, बढ़िया लगा, बहुत मस्त है. हमें भी बहुत अच्छा लगा. सब्सक्राइब करो, लाइक करो, फॉलो करो, सब करो भाई को. वो Support कागज बाळा वो नागो या તો ગાઈસ તમારે પણ ટોકન લેવું હોય તો આ જે પુલ છે એના પુલના જસ્ટ એડજસ્ટ સામેની સાઈડે અહીંયા તમને જોવા મળી જશે. ત્યાંથી તમને ટોકન મળી રહેવાનું છે, જેનાથી તમે દર્શન કરી શકશો. તો હર હર મહાદેવ. અત્યારે જો રાતના 12 વાગી ગયા છે. આપણે જઈ રહ્યા છીએ હવે ટેન્ટે. આપણું મેં પંજીકરણ કરાવી દીધું છે, રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ઓકે, નાઇટનો વ્યૂ બતાવું તો નાઇટનો વ્યૂ કંઈક આ ટાઈપનો છે. ઉપરની સાઈડે ભૈરવ બાબાનું મંદિર છે
અને આ બધા ટેન્ટ લાગેલા છે. અહીંયા ઉપર ઓમ છે. ચાલો તો આપણે હવે જશું ટેન્ટમાં. રાતના વાગી ગયા છે 12:10 ને હવે જઈએ આપણે ટેન્ટમાં સૂઈ જઈએ, કારણ કે સવારમાં 8 વાગે દરવાજા ખુલશે અને રાતના 3 વાગ્યાથી લાઈનમાં રહેવું પડશે. હર મહાદેવ છે. અને આજે આપણે રોકાયા હતા ટેન્ટની અંદરનો આ ટાઈપનો વ્યૂ છે. અને આજે ચોથા દિવસનો, આજે તારીખ છે 22 અને તમને બતાવું હું બહારનો વ્યૂ. જુઓ, હર હર મહાદેવ. તો ખાલી અહીંયા ઉપરની સાઈડે તડકો છે અને આ સાઈડોમાં બધો બરફ છે. અને આ બાજુ બધી સાઈડે બરફ છે. સામેની સાઈડે ભૈરવનાથનું મંદિર છે અને આ બાજુ કેદારનાથનું મંદિર છે. અને જસ્ટ ગાઈસ આપણે રોકાયા હતા આ ટેન્ટની અંદર. કદ ચેન ફિટ તો ગાઈસ હવે આપણે જઈશું મંદિરમાં. તો આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો જોતા રહો શું શું થાય છે વિડીયોમાં. જો ગાઈસ સરસ રીતે લાઈન લાગી ગઈ છે. અત્યારથી જ રાતના 1 વાગ્યાથી લાઈન લાગી ગયેલી છે. इसमें दिख रहा है. ગાઈસ તમે લાઈવ વ્યૂ જોઈ શકો છો અત્યારે કેદારનાથનો. અત્યારે હાલ જ કપાટ ખુલ્યા છે ને જો ગાઈસ ફરીથી હેલિકોપ્ટર બહુ સરસ દ્રશ્ય હતું, બહુ સરસ.
મોટા ભાઈ જેકારો તો મારો યાર. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મોબાઈલ બોલ્યા કરે છે. ના તમે એક ચાલુ કરી આલો તો મારી પછી. આખા વિશ્વના મોટા તો અહીંયા છે. अंबाजी हेलो, हाँ बताइए आप. मैं गुजरात अंबाजी से आया हुआ हूँ, खेड़ ब्रह्मा से. आज मुझे यहाँ आके बहुत ही अच्छा लगा. जितना मेरा एक्सपीरियंस अनुभव रहा है, मैं फर्स्ट टाइम हूँ, पर मुझे बहुत आनंद हुआ है यहाँ आके. जब मैंने गौरीकुंड से स्टार्ट किया था तो मुझे लगा था कि मैं नहीं चढ़ पाऊँगा, पर यहाँ पे 5 किलोमीटर यहाँ केदारनाथ धाम दूर था और मेरी तबीयत बहुत ज़्यादा बिगड़ने लगी. 1 किलोमीटर के दायरे में मुझे ऐसा लगा कि अभी मेरी उम्मीद टूटने वाली है, पर मैंने बाबा का नाम लिया और जैसे ही बाबा का नाम लिया तो और अचानक से मेरे अंदर ऐसी शक्ति आई तो मैं फाइनली केदारनाथ धाम पहुंच गया और अच्छे से अभी दर्शन करने वाला हूं मैं. और यहाँ आके मुझे बहुत ही अच्छा लगा है. रात में यहाँ पे आप पहली बार आए हैं. हाँ जी, पहली बार आया है. कैसा लग रहा है आपको यहाँ पे आके बाबा के साक्षात मंदिर में आप हैं? मैंने मान लो कि मैं साक्षात स्वर्ग में आया हूँ, ऐसा लग रहा है मुझे. आज मेरा अनुभव जितना मैंने सोचा नहीं था उससे भी मेरा बहुत बड़ा अनुभव रहा है. सही कहा विष्णु वर्मा जी, ये साक्षात स्वर्ग ही है जो. તો ગાઈસ સરસ રીતે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે આજે છે આપણો દિવસ ચોથો અને સરસ રીતે દર્શન કરી બાબાના કબાટ ખોલી ને હવે જઈ રહ્યા છીએ આપણે ઘર સાઈડ પરત પાછા વળી ગયા છીએ. અને અત્યારે મંગાવી દીધી છે મેગી. સવારના વાગી રહ્યા છે 10:40. તો જુઓ ગાઈસ, આ બધા ઘોડા ગધેડો ને બધું છે. કચરાનું સ્ટેશન છે. આ કચરાનું સ્ટેશન આ રીતે માલ સામાન ને બધું લાગે કામ લાગે. अभी ये ट्रेन है, हमारे 2 लोग. અત્યારે શાનદાર પબ્લિક આવી રહી છે. અત્યારે બપોર થઈ રહ્યો છે અને આપણે ફાઇનલી 7 કિલોમીટરની ચડાઈ ઉતરી પડ્યા છીએ અને લગભગ થોડી ટાઈમ લાગશે પણ કેટલી વાર સુધીમાં ત્યાં પહોંચીએ છીએ એ તમને લાઈવ બતાવીશ. બાકી તો જુઓ તમે, ધામધૂમ પબ્લિક આવી રહી છે બાબાના દર્શન કરવા માટે. તો ચાલો હવે જઈએ નીચે. તો ગાઈસ આપણે ઉતરી રહ્યા હતા અને અમારા ગામના ભાવિનભાઈ મળી ગયા છે, ખુશભાઈ મળી ગયા છે. દીદિયા કે તમારી? હા, દીદિયાથી. તો ગાઈસ બહુ મજા પડી ગઈ કે આટલા 1500 કિલોમીટર ગામથી દૂર આવેલા છે ને મારા ભાઈબંધો મારા પોતાના ગામના મળ્યા. હર હર મહાદેવ, હર મહાદેવ. તો ગાઈસ સરસ મજાની આપણે ફરીથી રિટર્ન જતી વખતે લઈ લીધી છે 50 રૂપિયાની ફ્રૂટની ડીશ અને સરસ રીતે બધા ચડી રહ્યા છે અને આપણે ઉતરી રહ્યા છે નીચે. જસ્ટ અહીંયાથી લગભગ 8 કિલોમીટર જેવું બાકી રહ્યું છે નીચેની સાઈડે. તો જસ્ટ પહોંચીએ કેટલા વાગે જોતા રહો. हर महादेव. ओके ओके.
थोड़ी सब्जी दे दो थोड़ी सब्जी चखा दो सब्जी चखा दो प्लेट में भैया एक प्लेट दे देना मुझे नंबर दे देना मेरा भैया एक प्लेट दे दे रहे हाँ ओके भैया देखो गाइस સરસ રીતે સેવા કરી રહ્યા છે ભાઈઓ મુફ્તમાં જમવાનું આપી રહ્યા છે પૂરી શાક ये आगे एक बंदा जा रहा है शायद कोई अंकल हैं 6751 किलोमीटर की यात्रा की हुई है यहाँ शायद निकले हैं तो पूछ लेते हैं अंकल कहाँ से निकले हो मैं गुजरात से कहाँ से द्वारका से कामाख्या देवी वैष्णो देवी केदारनाथ 7000 अच्छा। किलोमीटर की यात्रा पूरी हुई। हाँ अब दूसरी यात्रा चालू 4 धाम भारत के। हाँ भारत के 4 धाम अच्छा तो गाइस अंकल यात्रा कर रहे हैं तो जितना हो सके उतना जहाँ पे भी मिले सपोर्ट अवश्य कर देना हर हर महादेव महादेव महादेव। તો ગાઈસ ફાઇનલી આપણે 3:51 મિનિટે ગોરીકુંડ પહોંચી ગયા છીએ જો આ છે ગોરીકુંડ આપણે અહીંયા સામેની સાઈડથી રૂમ રાખી હતી લઈ લો હાલતા ચલો તો ગાઈસ સરસ મજાના કેદારનાથના મંદિર અને આદિયોગી ટેમ્પલને છે તો ખરીદી કરી લઈએ ફાઇનલી ગાઈસ સામેની સાઈડે ગોરીકુંડ માતામાનું મંદિર છે ગોરી માતાનું તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ગોરીકુંડ સ્નાન કરવા માટે જો તમે અહીંયા ગરમ પાણી આવે છે તો આપણે કરીશું અહીંયા સ્નાન એટલે કે નાહી નાખીએ તો ગાઈસ સરસ રીતે આપણે નાહીને નીકળી ગયા છીએ ગોરીકુંડમાંથી હવે જઈશું દર્શન કરવા માટે દર્શન કરીને આપણે સોમપ્રયાગ માટે નીકળી જઈશું તો ફાઇનલી ગાઈસ આપણે ગોરીકુંડથી નીકળી ગયા છીએ હવે જશું અહીંયાથી ટેક્સીમાં સોમપ્રયાગ સુધી જો તમે ગોરીકુંડથી આપણે આવી ગયા છીએ સોમપ્રયાગ અને અહીંયા ભયંકર ટ્રાફિક છે તો આપણે ઉતરી પડ્યા છીએ અત્યારે નીચેની સાઈડે હવે ચાલતા જઈશું સોમપ્રયાગ સુધી ફાઇનલી ગાઈસ આપણે સોમપ્રયાગ પહોંચી ગયા છીએ અને અહીંયાથી હવે ઋષિકેશ માટે મળે છે કે નથી મળતું એ આપણે જોઈએ ફાઇનલી ગાઈસ 11 મિનિટે આપણે સોમપ્રયાગથી નીકળી રહ્યા છીએ આ છે સોમપ્રયાગ ગુડ મોર્નિંગ ગાઈસ રાત્રે અમે ત્યાંથી નીકળ્યા પછી અમે 1:40 મિનિટે હરિદ્વાર પહોંચ્યા હતા અને એના પછી અહીંયા રૂમ લીધી પર અમને 600 રૂપિયામાં રૂમ મળી હરિદ્વારની અંદર અને અમે નાહી ધોઈને એ ટાઈમે ફ્રેશ થયા અને અમારે મિનિમમ 4 વાગે અમે ઊંઘ્યા છીએ અને અત્યારે સવારના 8:56 થઈ ગઈ જે મેક્સિમમ 9 વાગવા આવ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવવા માટે સ્લીપરને મળી જાય તો ઠીક છે હવે શું થાય છે તે તો ત્યાં જઈને જ ખબર પડશે હર હર મહાદેવ ચાલો તો જઈએ ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઉત્તરાખંડ રેલવે હરિદ્વારને રેલવે સ્ટેશને પહોંચ્યા છીએ અને જસ્ટ એન્ટ્રી ગેટની સાથે જ તમને બાબાના દર્શન કરવા મળી જવાના છે અને આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન સામેની સાઈડે ટિકિટ વિભાગ છે તો ત્યાં જઈશું આપણે બાકી તો તમે હરિદ્વારનું રેલવે સ્ટેશન જોઈ શકો છો
અહીંયા છે પાર્કિંગ. ટિકિટ ઘર. અહીંયા છે બાઇક પાર્કિંગ. આ ટાઈપ છે, જોઈ લે. गाड़ी संख्या 54732 देहरादून सहारनपुर पैसेंजर देहरादून से चलकर लक्सर जंक्शन रुड़की के रास्ते सहारनपुर को जाने वाली कुछ ही समय में આપણે પહોંચી ગયા છે ટિકિટ કાઉન્ટરે અને હવે આપણે ટિકિટ લઈશું. તો ગાઈસ આપણે લગભગ 2 કલાકના ઊભા હતા, પણ આ ફોરમ ભર્યું. મુકેશભાઈ ફોરમ આવજો. આ ફોરમ ભર્યું અને આપણો નંબર હતો 5મો અને એના પછી આપણો નંબર હતો 5મો ને જસ્ટ જેવો નંબર આવ્યો એવું જ વેટિંગ લિસ્ટ ચાલુ થઈ ગઈ. આ કશું 2 કલાક એક જ જગ્યાએ ઊભો થઈ રહ્યો, પણ છેવટે ટિકિટ ના મળી. હવે જઈએ છીએ પાછા હોટલે, કારણ કે હવે 11 વાગી ગયા છે. ઉપરના 2 કલાક શાંતિથી ઊંઘ્યા હોત તો સારું હતું, પણ શાયદ ઉમ્મીદ હતી કે ટિકિટ મળી જશે, ના મળે. ગાઈસ 11:40 થઈ છે ને કેળા ને તરબૂચ લઈને આવ્યા છીએ, કારણ કે બીજું ખાવાનું કશું ભાવતું નહીં એટલા માટે. અને જસ્ટ આજે 2:55 હવે આપણે પેલી ટિકિટ નથી મળી, એટલે આપણે જનરલની અંદર જ એડજસ્ટ કરવું પડશે. હવે કઈ રીતે શું થાય છે, કઈ રીતે બેસવા મળે છે એ તો રબના ભરોસે છે. તો ચાલો હવે તરબૂચને કેળા ખાઈ લઈએ, પછી રૂમનું ચેકઆઉટ ટાઈમ 12 વાગ્યાનો છે, પણ હજી લગભગ 1 કલાક નીકળી જશે. હર હર મહાદેવ. ચાલો તો હવે જોઈએ શું થાય. ગાઈસ ફાઇનલી 1:09 થઈ ગઈ છે. આજે છે તારીખ 24 અને આપણે રૂમની અંદરથી હવે કરી રહ્યા છીએ ચેકઆઉટ. તો ગાઈસ ફાઇનલી આપણે હરિદ્વાર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. ભાઈ આપણે કોઈના પેટ ઉપર પાટું નથી મારતા, પણ ટ્રેનની અંદર તમને જમવાનું આવું મળી રહેવાનું છે. તો થોડું ભાત આવશે, દાળ આવશે, અથાણું છે ને આ બટાકાનું શાક આવશે. ને ખાવામાં સ્વાદ બિલકુલ નહીં હોય, બિલકુલ સ્વાદ નહીં હોય. અને રોટલી પણ ફક્ત 3, એ પણ બિલકુલ મિનિમમ. એટલે એક જણ માટે ફક્ત નાસ્તો કરવો હોય તો 130 રૂપિયાની આ થાળી લઈ શકે છે. બાકી તો હું તો એમ કહીશ કે મારા ગુજરાતી ભાઈઓને જે પણ ટ્રેનની અંદર સફર કરે છે, એક જણ હોય તો ઠીક છે. બાકી તમારે હલકો ફૂલકો નાસ્તો કરવો હોય અને તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. બાકી તો તમે ગમે તે કોઈ બીજો નાસ્તો કરશો તો આ બજેટમાં તો બહુ સારું પેટ ભરાઈ જશે. જય માતાજી. તો ગાઈસ તમને બધાને ખબર છે કે કાલે આપણે હરિદ્વારની અંદર ગયા હતા. આપણી ટિકિટ બુકિંગ કરાવવા માટે 2 કલાક લાઈનમાં રહ્યા. એના પછી કંઈ ઢાળો ના પડ્યો અને એના પછી તાત્કાલિક અમારે 2:55 હતી ટ્રેન આબુ રોડની. તો એના માટે અમે ગયા વ્યવસ્થિત, કારણ કે સ્લીપરની ટિકિટ નથી મળી તો વ્યવસ્થિત બેસવા મળે, કારણ કે ફર્સ્ટ સ્ટેશન ઋષિકેશ, યોગનગરી ઋષિકેશનું છે. તો આપણે પહેલાં ત્યાં ગયા, એના પછી ત્યાં જવામાં મિનિમમ ખાલી 5 મિનિટની ટાઈમ હતો ને અમારે ત્યાં પહોંચવાનું બહુ હાલત બગડી હતી એ ટાઈમે. પછી આપણે પહેલાં બેસી ગયા ટ્રેનમાં, એના પછી ટીટી જોડે વાત કરીને સ્લીપરની સીટ લીધી હતી.
કોઈ પણ ફિક્સ ટિકિટ નથી આપી, કોઈ પણ ખાલી હોય તો બેસી જજો એમ કહેતા હતા. તો ગાઈસ આપણી સવાર પડી ગઈ છે અને આજે તારીખને તમે જોઈ શકો છો તમે 24 તારીખ 6:50 થઈ છે. મુકેશભાઈ અહીંયા છે. તો ગાઈસ આખી રાત આમ કર્યા, પેલી બાજુ ગયા એમ કરીને કાઢીએ છે. બાકી સ્લીપરમાં જ હતા આપણે ને સરસ રીતે અત્યારે સવાર પડી ગઈ છે અને બહારનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ શાનદાર વ્યૂ છે. અને આપણે ફાઇનલી આજે પહોંચી જઈશું ઘરે, પણ પહેલાં જવાનું છે આપણે આબુ રોડ. તો ચાલો પહેલાં પહોંચીએ આબુ રોડ. ગાઈસ 9:32 થઈ છે અને અત્યારે આપણે ટ્રેનની અંદર સરસ મજાનો સમોસાનો નાસ્તો મંગાવ્યો છે. જો તમે સોસ છે, આ સોસ અને આ છે આપણે હવે ખાઈ લઈશું. જો ટમાટર સોસ, આ ટાઈપના સમોસા છે. 30 રૂપિયાની ડીશ, 30 રૂપિયાની ડીશ પડી છે. ડીશ કેટલી છે? આટલી જુઓ, 2 સમોસા આવશે 30 રૂપિયાની અંદર. એ પણ આપણા રૂટ ઉપર, જે અત્યારે લગભગ મેક્સિમમ 100 કિલોમીટરનું અંતર આપણા આબુ રોડથી બાકી રહ્યું છે. એટલા માટે ઉપરની સાઈડે હાઈ રેટ હોય છે બરાબર. જો તો ગાઈસ આપણે ફિટ 11 વાગે આબુ રોડની અંદર પહોંચી ગયા છીએ અને સામેની સાઈડે તમે સ્ટેશન પણ જોઈ શકો છો. જસ્ટ ફિટ 11 વાગે ટાઈમ ટુ ટાઈમે પહોંચી ગયા છીએ અને હવે જઈશું આપણે અંબાજી. એ પણ બસમાં જવું પડશે. ચાલો તો જઈએ. ગાઈસ આપણે ફાઇનલી ટ્રેનની બહાર નીકળી ગયા છીએ અને અહીં રહી જે ટ્રેન જેની અંદર આપણે આવ્યા 19:32 અને હવે જઈશું બસ સ્ટેન્ડ. મહાદેવજીના ત્યાં તો જય માતાજી મિત્રો, આજે આપણે અંબાજીની અંદર ઉતર્યા હતા કેદારનાથથી આવીને અને અમારા પરમ મિત્ર પ્રેમભાઈ મળી ગયા છે ને અમારા ભાઈ છે. રામ 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 રામ. સમજો મોટા ભાઈ મજામાં? બસ મજામાં બાબુ. જય માતાજી. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે અંબાજીની અંદર ઉતરી ગયા છીએ બસની અંદરથી. હવે જઈ રહ્યા છીએ મુકેશભાઈની બાઇક લેવા માટે અને પછી જઈશું અમે બંને ઘરે. ચલો તો ગાઈસ આપણે અંબાજીની અંદરથી મુકેશભાઈની ગાડી હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. પહેલાં જરા ફરી લઈએ અંબાજીની અંદર, માના દર્શન કરી લઈએ પછી નીકળીએ. ગાઈસ તમે પણ માં અંબે માના દર્શન કરી લો. જય માતાજી. તો ગાઈસ આપણે અંબાજીથી હળાદની અંદર પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે અંકિતભાઈની શોપ ઉપર બેઠા છીએ. ट्राइबल 24 गाइस तो विष्णु भाई आ चुके हैं केदारनाथ की यात्रा करके. अभी हम ये ठंडा ठंडा कुछ क्या है, ये कुछ ऑरेंज का कुछ है मसाला वसाला वो पियेंगे. और अभी विष्णु भाई के बाल कटिंग करवाने हैं, जाएंगे हम विष्णु भाई के साथ. और ये भाई लोग विष्णु भाई को मिलने के लिए आए हैं. ये फोटो देख सकते हो इसे, ये रहा. चलो गाइस तो अभी ये ठंडा पानी करते हैं, फिर जाएंगे उधर बाल कटवाने के लिए.
મોટું તો આંખ તો ખોલ લે. બરાબર.